આગળનો અભ્યાસ સિદ્ધાસન હોય છે. સિદ્ધાસન ડાબા પગને મૂત્રેન્દ્રિય ચંદ્રેન્દ્રિયની ઉપર નીચે ટચ કરીને રાખીએ અને જમણા પગને ડાબા પગની ઉપર મૂત્રેન્દ્રિયની વચ્ચે ટચ કરીને રાખીએ, જેનાથી ચંદ્રેન્દ્રિય ગુદાદ્વારને કોઈ પણ પ્રકારની હાનિ ના પહોંચે. તો બંને હાથોને આમ કરી આપણે સિદ્ધાસનના 19 ફાયદાઓ વિશે જણાવીશું. 1. મનને શાંત અને સ્થિર બનાવે છે. 2. ધ્યાન માટે શ્રેષ્ઠ આસન માનવામાં આવે છે. 3. એકાગ્રતા અને સ્મૃતિ શક્તિ વધારે છે. 4. તણાવ, ચિંતા અને ડિપ્રેશનમાં લાભ આપે છે. 5. પ્રાણ શક્તિનો પ્રવાહ સંતુલિત કરે છે. બ્રહ્મચર્ય શક્તિમાં વધારો કરે છે. 9. મન પર નિયંત્રણ લાવવામાં ખૂબ જ મદદ કરે છે. સિદ્ધાસન આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે. પેલ્વિક વિસ્તાર મજબૂત બનાવે છે. પ્રજનન અંગોને શક્તિ પ્રદાન કરે છે. 13. સ્ત્રીઓના માસિક ધર્મની અનિયમિતતા સુધારે છે. 14. પુરુષોમાં વીર્ય દોષ અને દુર્બળતા ઘટાડે છે. યુરિક સંબંધિત સમસ્યાઓમાં લાભ આપે છે. પાચન પ્રણાલી સુધારે છે. 17. નીચલા કમરમાં દુખાવામાં રાહત ખૂબ જ આપે છે. થાઇરોઇડ અને પિટ્યુટરી ગ્રંથિ પર સકારાત્મક અસરકારક પરિણામ આપે છે. સિદ્ધાસન ઊંઘની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. કુંડલીની શક્તિ જાગૃત કરવામાં સહાયક છે. આધ્યાત્મિક વિકાસમાં ખૂબ જ તેજી લાવે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કે સબસ્ક્રાઈબ ના કરશો તો ચાલશે, પરંતુ તમારા જીવનમાં જરૂર ને જરૂર ઉતારો અને બને તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. ભારત માતા કી જય. જય સિયા રામ.